હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકા ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 85,571 પર 3,883 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 25,014 પર 1,164 પોઈન્ટના ઘટાડા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 51,464 પર 2,272 પોઈન્ટના ઘટાડા સાથે. માર્કેટ બ્રેક જોઈએ તો લાસ્ટ વીકમાં નેગેટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 37,092 પર 1,523 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 23,535 પર 955 પોઈન્ટના ઘટાડા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી મેટલ ક્લોઝ થયું છે 10,113 પર 0.48% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી રિયલ્ટી ક્લોઝ થયું છે 1,032 પર 7.69ના ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર ઇવનિંગ સ્ટાર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટને લઈને આવતા વીકમાં ડાઉનસાઇડ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ ડેઇલી ચાર્ટ પર 60ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. નિફ્ટી અત્યારે 25,014 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 25,300ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 25,800 અને 26,000ના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 24,860ના નીચે ક્લોઝ આપે છે તો નિફ્ટી 24,650 અને 24,400ના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 12.15% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 4.45%નો ઘટાડો આવ્યો છે, જે લોંગ અનવાઇન્ડિંગનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 10 ઓક્ટોબર 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 26,000ની સ્ટ્રાઇક પર 3,60,446 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 23,100ની સ્ટ્રાઇક પર 2,94,584 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 26,000ની સ્ટ્રાઇક પર 1,33,242 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 24,000ની સ્ટ્રાઇક પર 70,311 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 24,700 અને 24,300ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 25,400 અને 25,800ના લેવલે રહેશે. હવે આપણે બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો લોંગ અપર શેડો સાથે ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને ડાઉનસાઇડ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર ઇવનિંગ સ્ટાર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેઇલી ચાર્ટ પર આરએસઆઈ 41ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. બેંક નિફ્ટી તેની ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજ 50 EMA પાસે ટ્રેડ કરી રહી છે, તો આવનારા દિવસોમાં થોડું પુલબેક જોવા મળી શકે છે. ડેઇલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 52,400 અને 53,100ના લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 51,000નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો બેંક નિફ્ટીમાં 50,700 અને 50,000ના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 39.33% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 4.41%નો ઘટાડો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 9 ઓક્ટોબર 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 53,000ની સ્ટ્રાઇક પર 2,05,162 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 52,000ની સ્ટ્રાઇક પર 1,04,388 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 54,000 સ્ટ્રાઇક પર 63,788 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 49,000 સ્ટ્રાઇક પર 33,654 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 50,400 અને 49,700ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 52,400 અને 52,200ના લેવલે રહેશે. થેન્ક યુ.